નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, પીપલોદ દેવગઢ બારિયા હાઈવે બિસ્માર, તાત્કાલિક સમારકામ નહીં થાય તો આંદોલન, ગ્રામજનોની ચીમકી। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં પીપલોદથી દેવગઢ બારિયા તરફ જતો હાઈવે રોડ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। સમગ્ર માર્ગ પર મોટા મોટા ખાડા, ઉખડેલા ડામર અને રસ્તા પર ફેલાયેલા રેતીનો ગોટાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય સતત રહે છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ માર્ગ અંગે અનેક વખત RNB વિભાગ તેમજ સંબંધિત તંત્રની રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી। ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવાથી વરસાદ બાદ રસ્તાની સ્થિતિ બહુ ખરાબ બનવાની શક્યતા છે। આ માર્ગ પરથી દરરોજ સ્કૂલ વાહનો, ખાનગી વાહનો, એમ્બ્યુલન્સ અને ભારે વાહનો પસાર થાય છે। બિસ્માર રસ્તાના કારણે વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનો અને આસપાસના ગામોના લોકોને તંત્રને ચેતવણી આપી છે કે વરસાદ પહેલાં રોડનું ગુણવત્તાયુક્ત સમારકામ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સ્થાનિકોએ માંગ કરી છે કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પીપલોદથી દેવગઢ બારિયા સુધીનું સમગ્ર માર્ગનું તાત્કાલિક અને કાયમી સમારકામ કરવામાં આવે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। જવાનો રસ્તો સાવ ખરાબ હાલતમાં છે। એટલા ખાડા ખબજિયા છે કે અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થવા જોઈએ તેવી સંભાવના છે। અને આ રસ્તા પર બહુ ગ્રામજનો અમે આવતા જતા છીએ, તેથી બહુ તકલીફ બી પડે છે તથા અવારનવાર અમે પડી બી જઈએ છીએ, અમારો અકસ્માત બી થાય છે। તેથી આ રસ્તો તાત્કાલિક ધોરણે ગમે તે અહીંની કામગીરી કરતા હોય એ તાત્કાલિક આ રસ્તો રિપેર કરે। અને હમણાં આ રસ્તાની આ પોઝિશન છે તો ચોમાસું આવશે ત્યારે રસ્તાની શું હાલત થશે તે તમે જોઈ લો। આ રસ્તો કઈથી કઈ જોડે છે? આ રસ્તો અમારે પીપલોદથી સીધો બારિયા જાય છે। તો બારિયા સુધીમાં રસ્તો કેવો છે? ખરાબ છે કેવો છે? અહીંયા એટલો ખરાબ છે તથા આગળ બી ખરાબ છે જ, પણ હમણાં હાલની પોઝિશનમાં વાત કરીએ તો અહીંયા બહુ ખરાબ છે તથા આગળ બી બહુ ખરાબ છે। બારિયા બી એવો જ રસ્તો છે ને આગળ બી એવો જ રસ્તો છે। ડાંગરિયા ચોકડીથી તમે આગળ જાઓ તો એ બી એવો જ રસ્તો છે। અને આ રસ્તો ચોમાસામાં તો એટલો બધો ધોવાઈ જાય છે ને કે અમને આવવા જવામાં એટલી બધી તકલીફ પડે છે ને સાહેબ કે અમે શું કહીએ। તમે કોઈ જગ્યા પર રજૂઆત આગળ કરી છે? રજૂઆત તો અમારા વડીલોએ કરી હશે, અમને ખબર નથી, પણ આજે અમે રજૂઆત કરીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનવો જોઈએ। આપનું નામ? વણજારા સુરેન્દ્રકુમાર વજયસિંહ, કયું ગામ? પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।